બાપુ કાકા બાપુ કાકા હાર તમે તાર વેચવો તો વેચો પણ હાલ તરત હું પોલીસ સ્ટેશન જાઉં છું અને કેસ કહી દઉં કે બાપુજી ગલ્લાબ દારૂ વેચે છે અને હારે કહે તમે તાર જે કરવું કહી દો. જેલમાં પડી રહેવું છે પણ મારા ઉપકાર કોઈનો જોતો નહીં. સારું તાર કશો વાંધો નહીં. એટલા સુધીનો કટ ચાલજો. રેડી રહેજો મમકા. રેડી સ્ટાર્ટ. મગજ ફેવરી નાખ્યું, આખું મગજ ફેવરી નાખ્યું. હશે ની શરૂઆત એને કરી હતી અને એન્ડ બાપુ કાકા તરત આવજો ના વાઘુભાઈ બોલવા જતું રે. અંગત ચેક કરવાનું કપાઈ ગયેલું. હા ઓ તરત જ બંધ થઈ ગયા દશમનો કેવા દી રૂલ્સ આર રૂલ્સ. મારા ઓડિશાને મગજ ફેવરી નાખ્યું આખું. પણ હવે છે ની શરૂઆત એને કરી હતી અને એન્ડ મૂલ આવ્યો અને એને ખબર પડશે કે એક સતાયેલો મોણસ જાણે એન્ડ લાવવા બેહે ને. પેલું લાય અરે કહેતો હતો કે બધા ધોકા લઈને ફરી વાળો. હવે ધોકા લઈને શરૂઆત એને કરી હતી પણ end જાણે જલ્દી સ્ટાર્ટ. અરે કહેતો તો ને કે તમે તાર ધોકો લઈને ફરી વળજો. હવે ધોકો લઈને નહીં ફરવું. હવે છે ની શરૂઆત એને કરી હતી પણ એન્ડ મૂલ આવ્યો. વાઘુજી ઓમાં મારી આબરૂ જાય છે. હા ધંધો મેં કરી આલ્યો છે. હું ભાગીદારીમાં છું. તમારી આબરૂ દાતી હોય ને તો તમારા ઘરને ગેટ છે. અંદર જતા રહો અને ગેટ બંધ કરી દો. એટલે ખબર પડશે ને તું મકુજી હરીજી બધા મળેલા જ છો. એમ કહેવાનું લે રિયલ એક્ટિંગ કરો. એટલે રિયલ જ એક્ટિંગ કરવાની તારા બધી. કહી દીધો હું એક્ટિંગ થઈ તું હજી લુગડા બધી પાછો જતા પોલીસ વાળા ગાડી તો છે ને ઇક્કો લાવી એટલે એ લઈ આલો. ના એ તો ભણાયેલો પોલીસ વાળા બાઈક લઈને ચાલો ભાઈ. ચાર જણ લઈ જવાના એટલે કેતા આગળ કરવાનું તો પોલીસ વાળા આગળ કરી હેડા એટલે પેલી વાત આવી જાય. 2 કિલોમાં ચાલશે. મફુજીને હજી બધા લેવાના જાડો ના કાકા નહીં લેવાના. 2 જણા બાકાત કરવા. ના પેલી વાત લેવી હોય નહીં તો મારે લેવા પડે. ના એમે નહીં લેવાના. મફુ કાકો તો એમ જ કી. પેલી વાત લેવી બે અંગત લેવા પડે. મફુ કાકો તો એમ જ કે તમે તારવા લઈ દો પછી બધું ક્લિયર થઈ જાય ને પછી ગલ્લા અમારે 3 જણાનો કટ આવે યાર. પેલા તો સુધરીને ઘેર જતા રહે 4 જણા તો. હું ગલ્લે રિટર્ન આવું પછી આ 3 જણાનો અમારે. તારા વાયા ને એમ કહેવાના સાહેબ આ 2 જણા હા એ તો કહી દે એટલે પેલા તો રી 4 જણા તો રી હોય મફુજી કે ને હરીજી કે પહેલો રેડી ને ટોપી પહેરે કે તૈયાર ના તૈયાર એમ કરે. હા કોઈ કાય ટોપી ના હા હા કોઈ વાળો થોડો કેવાય ભાઈ બકલ પડી ગઈ. હાય બધું ફૂલ્ડિંગ છે ને આપણે તો વસ્તુ. ટોપી હરકી કરી ગયા ટોપી જોવા જ કાકા તમારી રીતે સાચું બોલો ને તો સારું છે ને મને બોલાવતા આવડા પછી. હા હા એટલે હાથું જ બોલું હું તો ગળાની ચોગન. કાકા તમે ઉંમરમાં મોટા હોય હાથ ના ઉપર પડે એટલી ઘડી સારું છે.
હા પહેલા તો પોલીસ ઇન્વેસ્ટિગેશન કરते ને વાઘુજી નોમ કે તમારું શું છે કાકા કે વાઘુજી એ રીતનું પહેલા નોમથી ચાલુ કરવું પડે કે આટલા વાઘુજી કોણ છે કે વાઘુજી હું છું અહીં પેલા પૂછ કે આટલા વાઘુજી કોણ છે એટલે વાઘો કે હું છું બરાબર તમે શું પછી તાર દારૂ પા ઉપર મેલેલો ઉપર મેલ્યો એટલે હું નહીં માનું પછી તાર તલાશી પેલા લેવા ગલ્લામ ચેક કરજે પછી નેચોમ તાચીમ ચેક કરજે દિવાલ બાજુ દિવાલ ચેડે તાકજે સીધી રીતે મોની જાજો બાકી પછી હું કોઈ તો મને દારૂ હાથમાં આવ્યો તો પછી તમારી પથારી ફેવરી નાખી સ્ટાર્ટ લે ભૂપતજી હા અલે હેડો આપણે ટીવી માં બાનું છે હવે હા ટીવી માં આળવે બોલતો તાર અવાજ ચા થાલે ટાઈમ નહીં હે આ ટીવી નું કે કે પહેલા તાકજો હો ટીવી સ્ટાર્ટ લે ભૂપતજી હા એ જલ્દી બહાર આવો આપણે ટીવી માં બાનું છે હા ટીવી માં ચમ ટીવી માં આપણે સેવા નહીં કરી વાઘુજી ની હા પેલા ને ભાગાઈ નાખો તો અરે એમાં બાપુજી નું નામ ના આપું તો હા નહીં રે બાપુજી નું નામ ના આપું આ નહીં આવે હવે તો પહેલા પૂછીએ ચાર ભેગા તો હવે ચાર સિવાય બીજા જ નહીં ના અમે ચાર ગલ્લે હેડો બધા બે દારૂ બતાવો અરે ના મોને તમારે મોઢે બોલ્યા કે તમે ચાર જ છો પછી મને પૂછે કે કેટલા હતા એટલે મુજે ચાર જ છો અરે બધું લોકો કહી દે આમ તો ચાર જ લઈ લી લાકડું કેમ સુલામ જાતું નહીં ઉમદાઈ શું કરો લે એ પાણી મેલું છું વાપડ્યો હવે પાણી મેળવાની જરૂર નહીં પડે કેમ સાહેબ આપણને મોટું ઇનામ આલવા આયા છે સ્ટાર્ટ બાસ્કુજી એ બાસ્કુજી અરે બહાર આવો કે જલ્દી ગભરાવાનું નહીં સાહેબ કેમ આયા છે સાહેબ બરોબર આયા છે લ્યા ઓય ઇનામ બધાને મળશે એટલે હારે પેલ ના હું કહેવા જાઉં નહીં એટલે હારે કે ના અમે ચાર જ છો બાકી બધા વિરોધમાં હતા કોઈને આ ધંધો કરવા દેવો નતો હાચું ખોટું વાઘુજી સાહેબ હાચું ખોટું લ્યા હાચું હાચું ખોટું હા આખું ગામ વિરોધમાં હતું ને લ્યા રેડી મત કર ડર નહીં લગી રે ધંધો અમે કરી આલ્યો વાહ આવા તો ઉટલે ઘર ચોય દોયા નહીં
અમે નજર ના પડો ભૂપત. હા ફોટો પડાવો ત્યાં લાઈનમાં હોય. સાહેબ ફોન કાઢી વગર બધા લાઈનમાં થઈ જાય. જૂઠો ખાલી ફોન કાઢીએ એટલે અમે બધા સીધા આમ લાઈનમાં ઉભા રહે ફોટો. તારા અંદરો નક લેવા એટલે ફસાયા બરાબર ના હમણાં છૂટા આમાં તમે 100 હતા 4 નતા. સો હતા. હવે ડર ભૂલ લાગી અરે હરીને ના. તમારે હું લેવું બે અંગાજ પ્લાન છે ને તમારો એટલે કે હું આમથી આવું અને મકુ કાકો આમથી આવે બરોબર છે પ્લાન છે એટલે હું કહું ને એટલે અંગાથી જ આવો પણ અલગ અલગ એમ થોડું વધારે રિયલ જેવું લગાડવું હોય તમારી વાત આવે ને એટલે તમે મગવે તમે હોય છે ને ઉપર છે બિસ્મિલ્લાહ સાડે છે વિશાંત વિષ્ણુ નંબર આ લીધો આવ્યો આટલા આવે સાહેબ ને મને કહેજો તમે કેડે પડતી આ ધંધો તમે કરી આલ્યો હતો ના એક તો તમે આ ધંધો કરી આલ્યો અને ઉપરથી તમને પોલીસની લગીને બીક નહીં અને અમે સાથે ઠોચીને કહો છો કે આ ધંધો અમે કરી આલ્યો આ તો આપણી તો પોતે ધંધો કરી આલો લ્યા એમાં ફેશું મનતો સાહેબ અરે સાહેબ મનતો છે ને અરે રોજ ધમકી આલી અને મન વાકડ ધંધો કરાવતા હતા કે તને છે ને અમે જીવતો મહી નાખશે તમારો પ્લાન છે એટલે અંગાજ ના હોય કેડે લેવાના હતા એટલે કેડે જતા રહો જો હું ફોન કરું પ્લાન ના કે ચાલ હાલ મફુજી આવે ને પછી આ તો સજાની જ વાત તાર નજર પડે ને તારે. તો ખોટા નામ લ્યો ના 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 પેણી કરતા કહેતા હતા કે કોઈ નહીં અમાર ચાર સિવાય પાછું આલ. તમે પેડે શું બોલ્યા કે અમે 4 જ જણા છો તો 2 જણા ચોથી આવે આ 2 જણા ફરિયાદ લખાઈ દે કોને એક જ લેવાનું લગાઈ ગયો છે ધમકી. એટલે તમારે સમો કોણ કે ફરિયાદ હોય ને લખાઈ છે તો અમારે દારૂની વાત પે રિએક્શન ના આવે એ તો વાત હતી બંધુ સનો ફરિયાદ એમ લખાઈ હોય ને ખોટો પડે ખોટો હા વાત એમ જ કહેવાય કે સાહેબ બધાને લઈ જ જો એટલે હાર્યા પછી એમ કે તમે હતા ધંધો કરાવવા તો હા અલા ભાઈ અમે તો ફરિયાદમાં લખાયું હતું કે વાઘુજી દારૂ વીક્યું છે ઓના પાછળ તમારો હાથ છે અમને ખબર નથી 4 અમે અને 2 હાર્યા એટલે છે ને અમે ગલ્લાનો ધંધો કરી આવ્યો છે પડી કરો પહેલા તું બોલ કે યાર તારા પેણી કરતા પૂછ્યું તે વખત ના પાડતા બધા. ઓબળો ભૂલ તમારી હશે તમે ધમકી આલતા હતા તો તમારે પોલીસ સ્ટેશને કહો તો આપવું પડે ને સ્ટાર્ટ આ સાહેબ તમે જે બને તે સજા હોય ને વધારે કરાવડાજો અમે આ 4 જણાનો ત્રાસ વર્તે નાખ્યો છે બાબુજી ઉકે હડો સાહેબ હા ચાલે આવો બાપુજી રહેજો તૈયાર કટ આવશે હજી કે એ બાત કેટ મો અમાકાર દેવો ક્યાતા બરો જો તમારા બધાની ઉંમર વધારે છે બરાબર અને મના કાકા ઉપર જીવ બળે અને જો તમે જેલમાં જાઓ ને તો છૂટવાના તો નહીં પણ મારે તમે સુધારવાનો એક મોકો આલવા
તો જોતા કાઢો હો. ટેકો કરો. ઉભા રહો. જુઓ કાકા આ કાકા પર બળે જીવ, આ કાકો છે ગરીબ. કે ચાલે ચાલે જો આ કાકો ગરીબ છે ને, આ કાકા પર મને જીવ પડે. એવું કહેવો તમે કોઈ દાડો? અરે સાહેબ જિંદગીમાં નહીં કહો એવી મેરે શબ્દ લેવા. પછી એના પર કે હવે તમને શબ્દ કીને તો તમે તાર ભંગ તું આગા તારે છેલ્લે ખાલી કરું છું, જે કહે છે. આ દારૂ બારૂ બધું ફોડી નાખો ને દારૂ હવે એકતાને તમારે કાકા એવું તમારે કહેવાનું. વાઘાને તારે એકલું હીરું એકલું કહેવાનું. બરાબર આ ફોડી નાખો ને ફટાફટ નીકળવાનું કરો સાહેબ, ઈ તો સાહેબ હું ફોડી નાખ્યો. હું ફોડી નાખ્યો. હું ફોડી નાખ્યો. તરત સાહેબ અમને ફોડી નાખવા જો. હા અલા કોઈ નહીં કરે સાહેબ, પટી ગયું. અરે નહીં કરે યાર. અલા છોકરાને શું કરી યાર? અત્યારે મને હેરાન કર્યો ને તો સાહેબ તમે હું આવ્યો હતો સાહેબને કહી દેજો ભાઈ. જો ઉપડો હડો હવે આ તો હું ફોડી નાખું. હા તમારે આવું છે એટલે તો નીકળો અહીંથી ઉપડો પેલી ફિલ્મમાં કઈ હેઠળ બેસીને પરેશાન થઈ જાવ છું માલ પડી ગયેલો માતાલા કોક લઈ જાય. વાહ મફુજી વાહ, તમારો આઈડિયા કોમ કરી ગયો. તારા નાખાવી મફુજી ખબર પડે ને તો કોઈ પેલાની વાત નહીં જાય, એ વાત ઉઠાવતો. એટલે હું ઈ જ કહેવા એવી તારે એવી વાત જ ઉઠાવતી. મફુજી જાગ પછી ખબર બધા હાલ ના લાગે. પોલીસે માર્યા છે ને ખબર પડશે નહીં તો હીરા સાવ નહીં કરે. એ વાત સાચી છે, પણ તોય તમારે બધી મુઠ્ઠી લાખની તમારે કોઈ દાડો એમ કેવું નહીં કે આ આઈડિયા મફુજીનો ને હરીજીનો હતો.